ભાઈબંધ વાત બસ એટલી છે કે હમણાં એક બહુ મોટા સેલિબ્રિટીનું એક ઇન્ટરવ્યુ જોયું. એમાં એણે કીધું કે એક વખત એ એક સાવ ગરીબ ખેડૂતના ઘરમાં જતા રહ્યા. સાવ ઝૂંપડપટ્ટી વાળું ઘર હતું. એમાં જઈને એમણે એમની સાથે બેસીને ચા પીધી અને એ ચા પીતા પીતા એમણે અઢળક વાતો કરીને એમણે જોયું કે લોકો ખૂબ ખુશ હતા. એટલી ખુશી તો એમના એ સેલિબ્રિટીના ઘરમાં પણ નહોતી. તો કહેવાનો ફક્ત અર્થ એટલો છે ભાઈબંધ કે લાઈફ છે ને એને બહુ કોમ્પ્લિકેટેડ કરી દઈએ ને ત્યારે હેપીનેસ નથી મળતી. ઈઝી સિમ્પલ જીવન એ જ જો હોય ને તો બહુ મજા આવે, તો ખુશી મળે. એમ એમ ચારે બાજુ આપણને હેપીનેસ જ લાગે. પણ લાઈફને કોમ્પ્લિકેટેડ કરી દઈએ છીએ ને નાની નાની વાતોમાં કોમ્પ્લિકેશન્સ આવી જાય. ઈઝી જીવન જીવો, સિમ્પલ લાઈફ રાખો. અઘરું છે પણ ટ્રાય કરવા જેવું ખરું.